ગુજરાત એટલે લેન્ડ ઓફ લેજન્ડ્સ. ગુજરાતે અનેક ઉદ્યોગ સાહસિકો આપ્યા છે, જેના કારણે ઉત્તરોત્તર પ્રગતિ પણ થઈ છે. તેવા જ કેટલાક ઉદ્યોગ સાહસિકો આપણી સાથે હાજર છે. સીધા તેમની સાથે વાત કરીશું. સર, આપનો પરિચય, કઈ રીતે આપનું જે બિઝનેસ છે તે સતત આગળ વધી રહ્યું છે, અત્યાર સુધીની સફળ? જી, ફર્સ્ટ ઓફ થેન્ક યુ સો મચ TV9ને કે આટલો સારો ફંક્શન અરેન્જ કર્યો, અને આપણા CM સાહેબને કે અમારા જેવા યંગ એન્ટરપ્રિનોરને એવોર્ડ આપીને સન્માનિત કર્યો, ને એનાથી અમે મોટિવેટ થયા આગળ બિઝનેસમાં વધવા માટે. ફર્સ્ટ ઓફ તમે જેમ કીધું કે લેન્ડ્સ ઓફ લિજન્ડ્સ, આપણું ગુજરાતમાં સૌથી સારું એટમોસ્ફિયર એ છે. આપણા સ્ટેટે ઘણા લિજન્ડ્સ આ દેશને આપ્યા અને ઇન્ટરનેશનલી આપ્યા, જેમ કે આપણા ધીરુભાઈ અંબાણી સાહેબ, જેમને એક પેટ્રોલ પંપની જોબથી લઈને એક ટ્રેડિંગ કંપનીથી લઈને ઇન્ડિયાના સૌથી અમીર માણસ બન્યા. અને એવી જ રીતે ઘણા ઉદાહરણ છે. હું તમને એક્ઝામ્પલ આપીશ તો આખો દિવસ ઓછું પડી જાય એ છે. સૌથી સારી ચીજ એ છે કે આપણા ગુજરાતમાં કે ગવર્મેન્ટનું સપોર્ટ બહુ સારું છે. ફર્સ્ટ ઓફ એ છે કે ટ્રાન્સપોર્ટેશન બહુ ઇઝીલી મળી જાય છે. સેકન્ડ, ઇન્ટરનેશનલ બિઝનેસ કરવા માટે પોર્ટ અવેલેબલ છે આપણી પાસે. અને થર્ડ કે અહીંયા જે સપોર્ટિંગ સિસ્ટમ છે એ બહુ સારું છે, અને પોઝિટિવ વાતાવરણ. જેમ કે એક હિન્દીમાં કહાવત છે કે यहाँ की तो हवा में धंधा है, यानी बिजनेस है. તો એવી જ રીતે બહુ બેનિફિટ અહીંયાથી મળે છે, અને એ લાભ લઈને અમે બિઝનેસ 2017થી અરાઇઝની શરૂઆત કરી. શરૂઆતમાં ઘણી પ્રોબ્લેમો આવી, પણ એ જ કહેવાય ને, જે ધૈર્ય રાખવું પડે. કામ કરતા ગયા, વધતા ગયા, અને આજે અમે પ્રાઉડલી કહી શકીએ છીએ કે નેશનલ અને ઇન્ટરનેશનલ અમારું માર્કેટમાં પ્રેઝન્ટ છે. ખાસ કરીને અત્યાર સુધીની સફરની જે પ્રકારે વાત કરી, આગામી વર્ષોમાં આ જે સંસ્થા છે તેને કયા મુકામ પર આપ જોઈ રહ્યા છો? તો આગામી સમયમાં તો આપણે અરાઇઝ એન્ટરપ્રાઇઝને અમે ખૂબ સારા લેવલ પર વિચાર્યા છે. પણ હું શરૂઆતની જો વાત કરું તો આજે 2017માં જ્યારે અમે શરૂઆત કરી ત્યારે અમારી એજ બહુ જ નાની હતી, 21-22 વર્ષની એજ હતી. ત્યારે એ સમયે એક જે ફાઇનાન્શિયલ અને એક ટેકનિકલ જે પ્રોબ્લેમ્સ અમે ફેસ કરીને આજે આગળ વધ્યા. આજે અમને જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે અમને ખબર હતી કે અમારું જે કોમ્પિટિશન છે એ વર્લ્ડમાં જે બેસ્ટ કન્ટ્રીઝ છે આ ઇન્ડસ્ટ્રીમાં, કોસ્મેટિક મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીમાં, લાઈક ચાઇના, બ્રાઝિલ, યુરોપ, USA, એને અમારે કમ્પીટ કરવાનું છે ને. અને એ લેવલના અમારે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરી અને પ્રોડક્ટ્સ ડેવલપ કરવાના છે. તો અમે એ વિશે પછી અમારું ઇનપુટ્સ આપ્યા, અને આજે હું પ્રાઉડલી કહી શકું છું કે આજે ઇન્ડિયાની અંદર કોસ્મેટિક મેન્યુફેક્ચરિંગની અંદર ચાઇના, બ્રાઝિલ, સાઉથ કોરિયા, USA સેમ એનાથી સારી પ્રોડક્ટ્સ ઇન્ડિયામાં ડિલિવર કરતી હોય તો એવી એક જ કંપની છે અરાઇઝ એન્ટરપ્રાઇઝ. અને અમે એની માટે સતત આગળ કામ કરી રહ્યા છે. અને જે બ્રાન્ડ્સ છે, જે ક્લાયન્ટ્સ છે જેમની માટે અમે વર્ક કરી રહ્યા છે, જેમના માટે વર્ક કરીશું, એમનો ભરોસો જીતી રહ્યા છે. અને એક જ મિશન છે અમારું કે ઇન્ડિયાને ગ્લોબલ લેવલ પર કોસ્મેટિક મેન્યુફેક્ચરિંગની અંદર નંબર 1 પર પહોંચાડવું છે. બીજો એક મહત્વનો સવાલ, જ્યારે પણ કોઈ સફળ વ્યક્તિ હોય છે ત્યારે કોઈ વ્યક્તિ અમને જોઈને શીખતો હોય છે. યંગ એન્ટરપ્રેનર્સ માટે શું ખાસ સંદેશ આપશો? યંગ એન્ટરપ્રેનર્સને એક જ સંદેશ છે કે કશુંક મળવાની આશા કર્યા વગર તમારે તનતોડ મહેનત કરવી પડશે. કારણ કે જ્યારે અમે શરૂઆત કરી હતી અમારી પાસે પણ કોઈ ફાઇનાન્શિયલ કે કોઈ પણ રીતનું બેકઅપ નહોતું, અને એ છતાં પણ અમે બસ એક લક્ષ્ય હતો કે ના કરવું છે, મહેનત કરી, દિવસ રાત મહેનત કરી, અને આજે ખૂબ સારા મુકામ પર છે. તો મહેનત જ એક રસ્તો છે અને એ કરવી પડશે, એ જ અમારો મેસેજ છે. ધન્યવાદ. ધ પલ્સ ઓફ ગુજરાત, લેન્ડ ઓફ લેજન્ડ્સ, અને અહીંયાથી જ નીકળેલા ઉદ્યોગ સાહસિકો સફળતાની કહાની કહી રહ્યા છે. અરાઇઝ એન્ટરપ્રાઇઝના ડિરેક્ટર્સ ધ્રુવેશ રાજ અને હરીશ ભદોરિયાને કોસ્મેટિક ઉત્પાદનમાં ડંકો વગાડે તે માટે કંપની તનતોડ મહેનત કરે છે. કોસ્મેટિકના માર્કેટમાં સફળતાનો એક નવો જ મુકામ આ કંપની સ્થાપિત કરી રહી છે. કોસ્મેટિક આઇટમ બનાવવાની સાથોસાથ આ કંપની રોજગારીના સર્જનમાં અગ્રેસર છે. કંપની પાસે અલાયદું રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ યુનિટ પણ છે.